સુરતની ડિજિટલ અરેસ્ટના કેસમાં ઉર્જિત કવિની ધરપકડ કરી લેવાઈ છે। જાણીતા કવિ નાન્હાલાલના વંશજ છે ઉર્જિત કવિ। સાયબર માફિયાઓએ વૃદ્ધ પાસેથી રૂપિયા 1.48 કરોડ પડાવ્યા। 26 દિવસ સુધી વૃદ્ધને વિડીયો કોલથી ડિજિટલ અરેસ્ટ રખાયા। સાયબર ફ્રોડના 40 લાખ આરોપીના એકાઉન્ટમાં જમા થયા। ઉર્જિત કવિએ કમિશનની લાલચે આચર્યો ગુનો। આરોપી વિરુદ્ધ અગાઉ પણ નોંધાયા છે છેતરપિંડીના ગુના। ધંધામાં નુકસાની થતા ફ્રોડના રવાડે ચડ્યો ઉર્જિત કવિ। પછી ટેકનિકલ વર્કઆઉટ તરીકે અમે લોકોએ વર્કઆઉટ કરીને ખબર પડી કે એક ખાતું છે આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટનું, જેમાં 39 લાખ 1 કરોડ 47 લાખમાંથી 39 લાખ રૂપિયા અમદાવાદનું આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું હતું। જે બેંક એકાઉન્ટ હોલ્ડર છે એમનું નામ છે ઉર્જિત કવિ, અને ઉર્જિત કવિના ઉપર હજી 5 ગુનાઓ દાખલ છે જે આઈસીજેએસ માધ્યમથી ખબર પડી, જેમાં 2 સાયબર ગુનાઓ છે કોટા અને દિલ્હીનું, અને 2 છેતરપિંડીનો ગુના છે અમદાવાદમાં, અને 1 છે વડોદરા શહેરમાં। હવે વાત કરીએ મહેસાણા